આજ તો હવાર ગાડીઓ ધોવાનું કામ ઉપાડ્યું, કેમ કે કામ ધંધો કઈ હતો નહીં અને ગાડીઓ ધોવાનું ચાલુ કર્યું હતું. હવારમાં ગાડીઓ પછી ગાડીઓ આવવા માંડી હતી. લગભગ તો 10-15 ગાડીઓ ધોવાની થઈ ગયા. મૌલિકભાઈ ફુવારો હાથમાં લઈ લીધો હતો અને કરશન બાપા ગોઠણથી પૈસો ચડાવી નાટા મારતા હતા. પછી તો મૌલિકભાઈને દયા આવી આપણી ગાડીમાં થોડોક ફુવારો તો મારી દીધો. હવે ફુવારો તો મૌલિકભાઈ મારે, પણ ગાભો મારવાનું મૌલિકભાઈને કહેવાય નહીં, નકર એ તો ડો ભાંગી નાખે એમ છે. ખોટી લઈને વાહે થાય એમ છે. 4 ગાડીઓ ધોઈ છે, 5મી ગાડી ધોવાઈ છે ને હજી આ એક એક્ટિવા ધોવાનું બાકી છે. આજ તો ધોઈને કાઢી નાખી છે. પછી તો હું ગાડીઓ ધોઈને આજ ગાડી ભરવામાં વારો ચડી ગયો હતો. એટલે હું તુષાલભાઈ ને જાવેદભાઈ ગાડીઓ ભરવા માથે ચડી ગયા હતા અને 3-4 જણા હેઠે ઉભા હતા. આજ તો આખો દી મને એમ છે ઝાકુમના ધંધા જ કરવાના થાય, કેમ કે ગાડી ભરી ગાડીઓ ધોઈને હવે છેલ્લે LED ફિટ કરવાની હતી, થાંભલા માથે ચડાવ્યો. પછી મેં કીધું તમારે ટેસ્ટિંગ કરવું હોય તો કરજો, પણ પેલા મને હેઠો ઉતરી જવા દો, કેમ કે ભડાકા થાય ને તો હું ક્યાં જાઉં ને નક્કી નહીં, એટલે પેલા મને હેઠો ઉતરવા દો. પછી તો શ્રાવણ મહિનાનો 1લો સોમવાર હતો, એટલે મહાદેવના દર્શન કરવા તો જવું પડે. પછી કરી લીધા મહાદેવના દર્શન.